શું લાગે છે કેવા ચકશે પતંગ આજે? સારા ચકશે. પવન તો સારો છે આજે. મૌલિક ના આવ્યો આજે? કહેતો તો સવારે આવી જશે. અત્યાર સુધી તો આવી જ જેવો જોઈતો હતો. ખબર નહીં કેમ મોડું કર્યું. હેલો બોયઝ, કેમ હજી પતંગ ચગાવવાના ચાલુ નથી કર્યા તમે? બસ તારી જ રાહ જોતા હતા. હા, પણ પહેલાં એમ કે આટલું મોડું કેમ થયું? સોરી, પણ ટ્રાફિક. હું નીકળ્યો તો ટાઈમે પણ પહોંચી ના શકું. ચેકિંગ ચાલે છે ટ્રાફિક પોલીસનું. મારી ડેકી પણ ઓપન કરાવી અને એમાં ચેક કર્યું કે કંઈ ચાઇનીઝ દોરી તો નથી ને. તો જઈશું પતંગ ચગાવવા? ક્યાં છે પતંગ? અંદર જ છે. ચલ. ચલો ત્યારે, લેટ્સ ડોમિનેટ ધ સ્કાય બોયઝ. ઓ ભાઈ ચલો હવે. શું ભાઈ, પટ્ટી બાંધ્યા વગર? એ તો હું પછી બાંધી લઈશ. પછી બાંધીશ તો પટ્ટી નહીં, બેન્ડેડ લગાવવી પડશે. સારું, હું પણ બાંધી જ લઉં છું. ઓ ભાઈ, ધ્યાનથી, દોરી વાગી જશે. શું થયું ભાઈ? કોઈને દોરી વાગી કે શું? બચી ગયો, નહીં તો ગળું કપાઈ જાત. અત્યારે ક્યાંય નીકળવા જેવું નથી. રસ્તા પર ઢળેલી દોરીઓ જીવ પણ લઈ શકે છે. અરે હા, હું નાનો હતો ત્યારે સાયકલ લઈને જતો હતો. એક દોરી મારા હોઠ પર લાગી. મને બહુ જ વાગ્યું. અને અત્યારે જે વાયર નીકળ્યા છે વ્હીકલ પર લગાવવાના, એ બહુ જ જરૂરી છે સેફટી માટે. સેફટી માટેના વાયર? હા, ચાલ બતાવું. પેલા દેખાય તને વાયર? એ વાયર એવી રીતે બાંધેલા હોય, એ આપણા વ્હીકલ પર હોય, એટલે દોરી આવે, દોરી એ વાયર પર લાગી અને આપણા ઉપરથી નીકળી જાય. ચલો ભાઈ, હવે તો મને ભૂખ લાગી છે. જઈને નાસ્તો કરી આપણે.